હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ કેમ છો? સો જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મારા નિયા અને જીયા સૂર્યનારાયણને જળ ચડાવવા જાય છે નહીં જીયા? બાપા જે જે બાપા બાપા રાજી રેજો યા જે બાપા રાજી રેજો યુ ક્યાનો ઓકે યસ કાનન જે કરતો આમ પછી સો જો સવારમાં મસ્ત મમરા ગરમ ગરમ વઘાર્યા છે, ચા થઈ ગઈ છે અને બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. ચિયો મમ ખાય છે, ચિયો સરખા બે જાઓ છી જાઓ. છોકરાઓની વાફલ બને છે ને પપ્પા અને મમ્મી બે ગયા છે. હા પપ્પા તો ખાખરો ને મમરા ને નહીં મમરા ગરમ મમરા નતા ના મજા આવે ખબર ને ચાના નતા એટલે વગાડી દીધા આજે. ત્યાં રમવાનું ચાલે છે. સીવડું ખાઈ લો ચલો. એટલે કાકડો ખાવા આવે હાવ સુગર બધું નાખી દીધું ચલો. હાવ બધું રેડી એ મારી છે. ચલો ચા પીવા આવી જાઓ ફ્રેન્ડ નહીં ચા પીવા. હા બ્રેકફાસ્ટ ચાલે ને ત્યારે હા ગરમા ગરમ મમરા હા ચા બ્રેકફાસ્ટ ચાલે ને ખાવાનું એટલે કિચનમાં બધા આવી જાય નહીં મમ્મી? કિચનમાં ભીડ ભીડ થઈ જાય. હા નિયા એ નિયો તને એકલું જ્યુસ જ પીવાનો? હા બેટા તું શું કરે બેટા? વાફલ ખાય ને આ ખાઈ લો હેડો. જો હવે છે ને બ્રેકફાસ્ટ પતી ગયો છે. બ્રેકફાસ્ટ જેવો પત્યો ને જો અત્યારે એટલા ઠીબા થશે બી રાઈટ. આપણે તો દેશીમાં બોલે ઠીબા થશે તો હવે પાછું હાલ તો જ બધા ખાઈને ઊભા થયા છે હો. અને જો આ બે છે ને પાછા બે મમ્મીઓ છે ને જો પાછી રસોઈ કરવા લાગી ગઈ. હાલ તો જો વાસણે નહીં ધોવાયા ખાવાના અને બીજું ચાલુ થઈ ગયું છે એટલે આવી જવું અમારા ઘરે ખાવા બધાને મજા પડી જશે. ચાલુ ને ચાલુ જ હોય. સો આજે બનવાની છે ખાસ સરગવાની કઢી. ફ્રેશ સરગવો આવ્યો છે તો સરગવાની કઢી બને છે. સો મમ્મી સરગવો કાપી દીધો છે. મમ્મી આજે સરગવાની કઢીની રેસીપી આપશો ને બધાને? હા ભાઈ આ ઘરમાં કંઈક ચિરાગની ને બધાની ફેવરેટ છે રાઈટ? હા તો ફ્રેશ સરગવો જો મસ્ત ફ્રેશ સરગવો મળી ગયો છે આપણને એટલે સરગવાની કઢી થાય છે. ને મમ્મીએ લોટ બાંધી દીધો છે. મમરા મસ્ત વઘારાઈ ગયા. મમ્મી પેલા જુવારના મમરા તમે વઘાર દો ને. સરગવાનું બરાબર ધોઈ કાઢવાનો બરાબર. આમ લાગે નહીં પણ જો કેટલો મેલ છે ઉપર હોય જ જોયું આ જેટલું છે. હા એટલે બરાબર ધોવું પડે. અમે બહાર ક્યાંય ને ક્યાંય પડ્યો હોય ને યા બરોબર મશીન 2-3 વાર ધોવું પડે. તમારે તો સગવડ સરસ છે ગરમ પાણીની એટલે ચિંતા ઓ નહીં. યા ચકાચક ને. અને આ મારો છોકરો જો ઘરમાં આવી તે રમી છે બોલાનો શું કહેવાનું હવે એમને? જો ટીવી કોઈ જુઓ છે કોઈ ટીવી નહીં જોતું ખાલી હાલ ચા. આપણે હમણાં ભગવાનનું આપણું કરીએ ને હા તો હમણાં બંધ કરાવી આપણને બે જણો. મને લાડવો ખાસ. હા ચાલુ પડી જાય. અને ફ્રેન્ડ્સ આ છે ને એ જુવારના મમરા છે જેના મમ્મી વઘારવાના છે. તો આજે તમને ચલો એ પણ બતાવીએ. ડાયટ કરતા હોય ને એવું કરતા હોય ને તો જુવારના મમરા બેસ્ટ છે પણ એમને એમ બી તમને મજા આવે ખાવાની. ઓકે નહીં મમ્મી? જુવારના ખાવાના મજા આવે. ઓ એમ બહુ મસ્ત લાગે છે. અને આ મમરા છે ને ઘીમાં વઘારવાના. હા ઘીમાં વઘારવાના યાર. બતાવો તમે આજે કે તે વઘારો છો. આપણે ધોઈને રેડી કરી દીધું છે. હવે આમાં મીઠું નાખ્યું. બાફવા મૂકી દેવાનું. એક જ વિસલ વગાડવાની. મીઠું નાખીને બાફી દેવાનું. હા મીઠું નાખીને બાફી દેવાનું અને એક જ વિસલ વગાડવાની. યા એટલે પણ ઘી વધારે પણ ઘી વધારે તેલ ઓછું. તેલ ઓછું. એક એકલા ઘીમાં તો પછી નહીં સ્મેલ આવે.
ઓકે 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 સો હવે આવી ગયું છે ગરમ થઈ ગયું રાઈ એટલે તો ખાલી બે ના જોવા છે જીરાથી વઘારવામાં ઓકે જીરાથી વગાડવાનું ઓકે ફ્રેન્ડ્સ નાખ્યું યસ અહીં હિંગ નાખી હળદર નાખી અને પછી મમરા નાખ્યા નાખી દો યસ અને હલાવી દેવાનું બરાબર એને ગેસ થોડો ધીમો કરી દેવાનો રાઈટ મમ્મી એટલે પેલું નીચે ચોટી ના જાય ગેસ ધીમો કરી દઈએ ને તો નીચે ચોટે નહીં હવે મીઠું મરચું મીઠું ને મરચું બીજું શું આવે ના બીજું કશું નહીં સુગર આમાં સારી નથી લાગતી ના સુગર ના નો ખાય ના નો સુગર નો 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 મરચું મચરું નો નો હાથથી આવો આપણને તો હાથ વગર નહીં ગમતું ચમચી બમચું ના ગમે ચમચી આપી તમને જો હુઈંગ ના હળદર તો નાખી જ ને ચમચીથી મસ્ત સ્મેલ આવ્યો મમ્મી વઘારની એમાં વગાડ્યું હમ જો હમ મસ્ત ઓ યા હું આવી રીતે સિરિયલ પણ વઘારું છું આપણે જે પેલી ચીરિયોસ આવે છે ને ઓટ્સની ફ્લેવર વગરની જે પ્લેન એ રહી સો એ પણ બહુ મજા આવે ખાવાની હો વઘારેલી બહુ મસ્ત લાગે થઈ ગયા ને મમ્મી હા થઈ ગયા પણ આને થોડી થોડી વાર હલાવો અને હજુ હલાય હલાય કરવા પડે ગરમ થાય ને તો પછી ક્રિસ્પી થાય નહીં તો પછી પોચા થાય બસ મસ્ત થઈ જાય એ બેબીઓ બેબીઓ ખાય તો એ તોફાની બેબીઓ બેબીઓ તોફાનમાં નંબર છે પણ ખાવામાં નહીં દોડ્યો હેડો હું વાસણ ધોઈ દઉં જો આ દહીં લીધું છે આ દહીંના હલાઈ દે પછી અંદર કઢી બનાવવાની તૈયારીઓ કઢી બનાવવાની તૈયારી આમાં છે ને થોડી હલકી જાડી રાખવાની કઢી થશે એટલે તો બતાવીશું ઓકે જાડી રાખવાની કઢીને અમે છે ને આ કાળા ચણાનો લોટ યુઝ કરીએ છીએ આવું કર નાખવાનું એટલે પછી પાણી વેડવાનું હું અહીંથી જ કરું ગઠ્ઠા પડો ને હા હું અહીંથી જ કરું દહીં બે મિક્સ કરીને હા ઓહો એવું જ કરું છું પછી પાણી રેડી પછી તો ચકલીને આ બફાઈ ગયો છે સરગવો હાય બીજો નાસ્તાનો વારો આવ્યો જ છે આજે બેક ટુ બેક ચાલે ને મમ્મી હા ધાણી ફોડવાની છે ધાણી ઘરની ધાણી ઘરની મજા આવે ફોડેલી દાદી જैसे बाहर गर्मी नहीं ठंडी है એ તો અમને ઠંડી લાગે તમને ગરમી લાગે બટે स्वेटी થઈ ગઈ કેટલી તું તો સ્વેટી થઈ જાય બેટા તમે સ્વેટી થઈ જાઓ ને પછી નાકમાંથી ચાલુ એ થઈ જાય શ્રીખંડ લેટી હા આજે પહેરાવો જ નહીં એમને ડાયપર એટલે શીખશી ટાઈમ આવું કર 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 તેલ. તો શીખી જશે ફરી તેલ બેક ટુ બેક નાસ્તા ચાલી ના આ તો પેલું મૂક્યું ધાણી ફોડવાની ચાલુ થઈ મરચું હતા આમ સાઈડ પર જતા એવું લાગે તમને મરચું આમાં તો ઉપરથી નાખવાનું સો આમાં છે ને તેલ મૂક્યું ને તેલમાં જ તેલ થોડું ગરમ થાય એટલે મીઠું નાખી દેવાનું અને ગરમ થાય એટલે પછી ધાણી નાખીને ફોડી દેવાની પટપટ 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 નહીં મમ્મી હળદર અને મીઠું એડ કરી દીધું બસ મમ્મી ભરાઈ નહીં જાય ભરી જશે ને હલાઈ દો મમ્મી ઊભી ઊભી મીઠું મીઠું નાખીને હલાવો જલ્દી ફૂટ 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 થશે હા ચિંતા મને નહીં ને તને તું શું? બહાર રહેલી ચિંતા કરે છે. ફૂટે ને બહાર આવે એટલે પટપટ પટપટ ચાલુ થઈ જાય
પટપટ હવે થશે. હા ગરમ થશે એટલે ઢાંકી દો ઢાંકણું. ઓલી ચિંતા ના કરે. શું કરો ઓલી ચિંતા તો થાય ને. મરચું નાખી દો. ના મરચું બર એમાં આમાં બધા ચાલતી જશે ઉધરસ ખાવાનું. ઢાંકી દે ને પછી ફૂલ ગેસ કરી દે ને મમ્મી. પછી જોઈએ હવે ઢર્યું બધું પોદો કામ વધાર્યું. હાથ લોલા થઈ જાય એટલે એ ફૂટહેડ પૂછશે એટલે હમણાં પટ પટ ચાલુ ફૂટવાની. એ શું થાય ડેન્સિંગ ચાલુ. હલાવો મમ્મી તપેલું ખાલી નીચે પેલું ચોટર નહીં બરન એટલે ધીમો કરી દો. હા એટલે મરચું હાલ જ નાખ્યું પછી આને ખાલી હલાવી દેવાનું એટલે રેડી ધાણી. પછી ઉપર થોડી થોડી સુગર નાખી દેવાની. સુગરવાળી ભાવતી હોય બધાને કે અમે બધા સુગરવાળી છીએ ને મમ્મી. થોડું નાખી દો આવતું જતું. નાખી દે. ભાઈ તમે આમ હું હલાવતી જાઓ તમે નાખો. તમે નાખતા જાઓ અને હું હલાવું એટલે પછી શું બધે આમ જાય નહીં તો પછી એક જ બાજુ પડશે. બસ હવે લાવી દે. સેજ સેજ નાખતું જવાનું હલાવતું જવાનું. બે બસ હવે બીજી વાર નાખી દે. અને આવતી જતી નાખ. બસ બસ હવે બહુ નહીં નાખવાની. નહીં તો ઘરું બધાના બહુ જ ભાવે છે પોપકોર્ન ઘરની. બહુ મજા આવે. જોજો ના આ તો કાલ ખાલી રાતે ડબ્બો ખાલી ખાલી રહેતો હોય ધાણી ડબ્બો. ધાણી મમરા પ્રિય 3 વસ્તુ ધાણી મમરા કાકરા બેસ્ટમાં બેસ્ટ. સો ફ્રેન્ડ્સ ફરી અમે કિચનમાં આવી ગયા છીએ અને શું મૂક્યું છે આમાં? તેલ મૂકી દીધું છે. તેલ મૂક્યું છે. સરગવાની કઢી બની રહી છે તો તમે આખો વ્લોગ જોજો તમને સરગવાની કઢીની રેસીપી મળી જશે. અમારા પૂરિયાઓ ધમાલ કરી રહ્યા છે. તેલ ગરમ થઈ ગયું છે. જીરું જીરું તે જ બનાવ્યું. આમાં બધા અજમો જ આવે. અજમાથી કરો તમે? આમાંથી જ થાય. ઓકે અજમો નાખો ત્યારે. આ હિંગનો વઘાર. હળદર યલો યલો આપણે તો યલો વધારે દઈએ. લીલું મરચું સરગવો. સરગવો બાફ્યો અને સરસ નાખ્યો. બાફેલો સરગવો નાખી દો. એકદમ ઢીલો નહીં કરી દેવાનો નહીં તો છૂટો પડી જશે. કઢી નાખીને પછી ચડાવીએ ને હા. તો છૂટો પડી જાય એટલે એકદમ ઢીલો નહીં બાફી દેવાનો. હા આજ તો વઘાર ચાલુ જ છે હવાનું નહીં. આ ત્રીજો ચોથો વઘાર. ચોથો વઘાર ચાલુ છે. ચોથો વઘાર ચાલે. મીઠું મસાલાની અંદર જ કરી દેવાના અને કઢીની અંદર. કઢીની અંદર મસાલા કરે આના આમાં કરી દેવાના. તો ધાણા જીરું તો આપણે ફૂલ હોય. હવે ધાણા જીરું જુઓ. ધાણા જીરું બેસ્ટ. ગરમ મસાલો આપણે ઓછો યુઝ થાય એટલે. ઓછો થાય. હા ગરમ મસાલા આપણે ભાગ્યે જ કરીએ. પછી એને ફૂલ ગેસ કરી દેવાનો અને આ જે ભેગું કર્યું છે ને આ છાશનું કઢી માટે કઢી જેવું. ભેગું કર્યું છે બધો મસાલો આમાં. ચણાના લોટ નાખી દીધો છે અને એવી છાશ બનાવી દીધી છે. લીલા મરચાં મીઠું હળદર બધું આની અંદર નાખી નાખી દીધું ધાણા છે. જીરું બધું પછી આમાં નાખી જાડી જ થશે નહીં મમ્મી? પાણી વેવું કરશે? કરવાનું છે ને તો નાનું પડે એટલે પાણી એડ કર્યું. જાડી કઢી આરી થોડી કરવાની એમાં જાડી જ હતી.
પેલો રોટલી લોટ બાંધ્યો નહીં આપણે ઓકે જો પેલો બેને કેવું ધનાધન ચાલે છે કૂદવાનું પેલો બેને કૂદવાનું કેવું ચાલે છે હજી થઈ ગઈ છે કે નથી થઈ? આટલી ના થાય ટિફિનને બધા આવ્યા ઓકે તો જો મસ્ત ફ્રેન્ડ્સ કઢી ઉખડી રહી છે ખીચડી થઈ ગઈ છે ને હવે હું રોટલી કરું ઓકે બાકી કોથમીર રહી ને સો ફ્રેન્ડ્સ જો ફાઇનલી મસ્ત કઢી રેડી થઈ ગઈ જો આ સાંજ પડી છે છોકરાઓ જીયા સ્કૂલે જઈને સ્ટોરે જઈને આવી યા હું ગિફ્ટ અંદર લાવું કે ત્યારે ના ઉપર ઠેકોણા કરીએ હતા આ પાછા છોકરાનો ડાયપર આયા લો મામા તો આયા હવે સ્વિમિંગ કરવા ગઈ ગયા હું પાણી ભરો આ જો ને પ્રજા પાણી ભરવા જેવું રાખો પ્રજા મારી શું વાત છે હું લઈને આવી ઠેકોણા જ કરી જાય બધું વાત છે શોપિંગ થઈ ગયું લ્યા હા પેલા પાછળ આગળ લાયા મિલ્ક ઓકે એ જોઈ શું લાયા હા શાકભાજી લઈને આવ્યા છે હા આ બે હવારી સીટો સરસ આ હા પોયરા વચ્ચે બેહી રહેશી પેલો ક્લિનિંગ ચાલે છે ને ધનાધની ચાલે ભૂખ્યા થયા છે મસ્ત સરગવાની કઢી રેડી થઈ ગઈ છે રાગ હરગવાની પપ્પા તમને તો ખાવાનું નહીં જ ભાવે ને આજ તો ટેસ્ટ નહીં આવે ને શું કરશો ખાઈ લઈએ ખાઈ લેવું પડશે ખાવું તો પડશે ને લૂતા મારે આજે તો ઈના શું લેણા દેણા લે જો વચ્ચોવચ નહીં બેસ બેટા જે આ બધા દીપા આંબી છે એટલે પપ્પા તો બેસી જો ખાવા પીવાનું પતી ગઈ છે જો બેસી ગયા છે બધા શું ગયા કમ યોર સીટ એટલે આ ઘરમાં આવું મજા આવે એમ તો દાદા જો ને શું કરીએ ટેન્શનમાં દાદા ટેન્શન નહીં આજે પેલી કોથરીનું હા હું કરશે હશે તો અમારી વાત છે મારી દાદાની કોથરીની અમારા કોથરી હા ત્યાં દાદાને ટેન્શન આવી ગયું કોથરીનું આખી દીધી ને તે તો દાદાને ખાવાનું નહીં ભાવ કે કોથરીનું આખી દીધી ને તે મમરાની કોથરી ઓ માય બેબી ચલો આરતી એ ના એ રૂમમાં નહીં મારે લોટ પડ્યો હોય એ રૂમમાં નહીં ઓ નહીં તો ફેદમ ફેદી હમણાં હા નહીં જવું અત્યારે 2 મિનિટ પછી જા હું લઈ લઉં પછી જા નો જોજો હા હવે થઈ જા ગુડ જોબ જીયા ગુડ જોબ See you, baby. Let's go. Nia, baby, die. હાથે પહેરાય. See you do. જોઈ ના મેમે જીવ પોપા મેમે. જીવ મેમે જીવ પોપા મેમે. હા પીઓ બાબુ પીઓ. ક્યારે ચોખ્ખું બોલશે આ છોકરીઓ મારી હા બેટા
નહીં વરાના છેલ્લા દાડે કે વરસના વચલા દાડે કે છેલ્લા દાડે દાદી લઈને આવ્યા છે ભાત. જોઈએ હવે નો ભાત. નો બોલ મમ્મી